આપણે એક્સેલની અંદર હોમ મેનુ શીખશું. એક્સેલ ક્લિક કરું એટલે એક્સેલ શરૂ થશે. એની અંદર આ બ્લેન્ક શીટ લેશું એટલે આ રીતની સ્ક્રીન દેખાશે. કંટ્રોલ અરે માઉસની દડી ફેરવીશ એટલે ઝૂમ થશે, અથવા એ ઝૂમ અહીંથી પણ કરી શકીએ. આમ ઝૂમ અને ઝૂમ મોટી સ્ક્રીન અહીંથી કરી શકાય છે. બરાબર. હવે આની અંદર આપણે કંઈ પણ ડેટા હું ટાઈપ કરી દઉં છું. હવે આમાંથી આ બે જે છે એને અહીંથી કટ કરીને અહીં લેવું છે, તો કટ દબાવીશ એટલે એના ઉપર ડોટેડ લાઈન આવી જશે. એમને કે સીધું નીકળી જશે. એની માથે ડોટેડ ફરતી લાઈન આવશે. જ્યાં લઈ જાઓ ત્યાં રાખીને પેસ્ટ આપશો એટલે અહીંયાથી અહીંયા મૂવ થઈ જશે. આની કોપી કરવી તો સિલેક્ટેડ કોપી કરશો એટલે એમાંય ડોટેડ લાઈન આવશે. જ્યાં લઈ જાઓ ત્યાં રાખીને પેસ્ટ આપશો એટલે કોપી પેસ્ટ થઈ જશે. જેટલી વાર પેસ્ટ કરવું એટલી વાર કરી શકાય. જ્યાં સુધી આ ડોટેડ લાઈન ચાલુ છે ત્યાં સુધી આની અંદરથી પેસ્ટ થશે. એસ્કેપ કી કીબોર્ડમાંથી દબાવશો એટલે ડોટેડ લાઈન બંધ થઈ ગઈ, હવે પેસ્ટ નહીં થાય. બરાબર. પછી આ 4-5 છે એને સિલેક્ટ કરી અક્ષર મોટા કર્યા, કલર કર્યા, ઘાટા કર્યા. હવે અહીંયા કોઈ નવો ફિગર લખ્યો છે રકમ, આના જેવું જ આને ફોર્મેટિંગ કરવું છે તો આના ઉપર કર્સર રાખી ફોર્મેટ પેન્ટર બટન દબાવીને અહીં ક્લિક કરી એના જેવું જ થઈ જાય. બરાબર. ફોર્મેટની કોપી થઈ ગઈ. આ બેને સિલેક્ટ કરી ઘાટા કરવા, પાછા જેવા હતા એવા, ત્રાસા પાછા જેવા હતા એવા, અંડરલાઈન એકવાર દબાવવાથી આવશે, બીજી વાર દબાવવાથી વયું જશે. આ આછી લાઈન છે એ પ્રિન્ટમાં ના આવે. આપણે ફાઇલમાં પ્રિન્ટ જોઈએ અને તો એ આછી લાઈનો છે એ પ્રિન્ટમાં નથી આવતી છે. બોક્સ આપણે કોઈમાં બોક્સ પ્રિન્ટમાં જોતું હોય, માની લો આટલામાં જોઈએ તો અહીંથી તમે સીધું બોર્ડર એને આપી શકો. ઓલ બોર્ડર આપો એટલે ઘાટી લાઈન આવી જશે. એ પ્રિન્ટમાં આવશે. અહીંથી પ્રિન્ટમાં જશો તો ઘાટી લાઈન પ્રિન્ટમાં આવે છે. પછી આટલા ખાનામાં કલર ભરવો છે તો અહીંથી ડાયરેક્ટ ક્લિક કરીને કલર ભરી શકાય. જે કલર ભરવો હોય એની અક્ષરની સ્ટાઇલ અહીંથી બદલાવી, સાઇઝ બદલાવી, અહીંથી બદલાવી શકે. મોટા નાના કરી શકીએ અક્ષર ડાયરેક્ટ અહીંથી પણ મોટા નાના થઈ જાય. કોઈ કોલમ મોટી કરવી હોય તો અહીંથી આવી રીતે આમ કોલમ ખેંચીએ એટલે મોટી થાય, અહીંથી રો ખેંચીએ એટલે નાની થાય. પછી આ ચોપન ઉપર રાખી અને ઉપર તો ઉપર ખૂણામાં આવી જશે, વચ્ચે અને નીચે આવી જશે. અહીંથી લેફ્ટ સાઈડ, પછી અહીંથી સેન્ટર અને અહીંથી રાઈટ સાઈડ આવી જશે. આ લેફ્ટ સાઈડ લીધું પછી આનાથી થોડું અંદર લઈ શકાશે, આનાથી પાછું થોડું રિવર્સ લઈ શકાશે. આડા કે ત્રાંસા કરવા હોય તો અહીંથી ઊભા અક્ષર કરવા હોય તો ઊભા થઈ ગયા છે. હવે આ રો ટૂંકી છે, રોને મોટી કરીશ એટલે આખા અક્ષર દેખાશે. એવી રીતના અહીંથી તમારે જેવા કરવા એવા કરી શકો. અંડુ આપો એટલે પાછા જે છે તે થઈ ગયા. બરાબર. પછી કોઈ એક ખાનામાં વધારે લખાણ હોય, માની લો કે આમાં હું થોડુંક લખાણ વધારે કરી નાખું, અક્ષરને નાના કરું છું, તેમ છતાં એમાં બધું નથી સમાતું કારણ કે અહીંયા બાજુમાં લખાણ છે, અહીંયા લખાણ છે. તો આને આ ખાનામાં નીચે ઉતરી જાય એના માટે અહીં ક્લિક રાખીને વ્રેપ ટેક્સ આપું તો એને એ ખાનામાં લખાણ નીચે આવી જાય. બરાબર. પછી કોઈ હેડિંગ છે, માની લો કે અહીંયા આ જે છે આની માથે અહીં હેડિંગ કંઈ આપવું છે, આ હેડિંગ છે ને એ આ બેની વચ્ચે લેવું છે. આ બે કોલમ છે એની વચ્ચે આ હેડિંગને લેવું તો સિલેક્ટ કરીને મર્જ સેલ આપશો એટલે વચ્ચેની આ લીટી નીકળી જશે અને સેન્ટરમાં વચ્ચે આવી જશે. અને પછી બોર્ડર જેવી અહીંથી આપ્યું એવી આપી દો એટલે આ હેડિંગ જેવું થઈ ગયું. ક્લિયર. અહીં સુધીનું મર્જ સેન્ટર સુધીનું. પછી આ 54 ઉપર રાખીને ડોલરની સાઇન આપીશ તો આગળ ડોલરની સાઇન આવી જશે. 45 ઉપર રાખીને ટકાવારીની સાઇન આપીશ તો બે મીંડા લાગીને ટકાવારીની સાઇન આવશે. કોઈ મોટો ફિગર હોય, રકમ મોટી હોય અને વચ્ચે કોમા આપણે જોતું હોય તો આ કોમાની સાઇન આપશો એટલે કોમા ટાઈપ આવી જશે. કોઈ પોઈન્ટવાળી રકમ હોય, માની લો પોઈન્ટવાળી રકમ લખી છે, આપણે પોઈન્ટ ઓછા કરવા જ 2 પોઈન્ટ સુધી રાખવું તો આનાથી આ 2 પોઈન્ટ સુધી રહી જશે, આનાથી પોઈન્ટ વધારી શકશું. ક્લિયર. સમજાઈ ગયું. અહીં સુધીનું રાખીએ આપણે આજે હોમ મેનુમાં. અહીંથી કરીને અહીં સુધીનું કર્યું આપણે.